ગુડ મોર્નિંગ મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. ફટાફટ તમારા ગ્રુપના અંદર આજનું સેશન શેર કરી દો, જેથી કરીને આપણે આગળની આપણું સેશનને સ્ટાર્ટ કરીએ. જય માતાજી સ્વીટી, વેરી ગુડ મોર્નિંગ. ફટાફટ જેટલા પણ આપણા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, તમામને આપણી આ જે સેશન છે આજની લાઈવ એને શેર કરી દો, જેથી કરીને વધુથી વધુ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી જોઈન થઈ જાય અને આપણે આપણું જે આજની ક્લાસ છે એ ચાલુ કરી શકીએ. ગુડ મોર્નિંગ નેહલ, વેરી ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માતાજી. ખુશ્બુ, ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. ઓકે, 3 મિનિટ સુધી વળે આપણે રાહ જોઈ લઈએ અને 7:35 ઉપર આપણી જે ક્લાસ છે એને આપણે ચાલુ કરીએ. ઓકે, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલીએ આપણે ચાલુ કરીએ આપણી ક્લાસને. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત, જય માતાજી. હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું વીએસ નર્સિંગ એકેડમીના ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે આપણી સિરીઝ ચાલી રહી છે નર્સિંગની દુનિયા, એ નર્સિંગની દુનિયાના અંદર આપણો આજનો જે એપિસોડ છે એ આપણો ટોપિક છે ડ્રગ એન્ડ ડોઝ કેલ્ક્યુલેશન. ડ્રગ એન્ડ ડોઝ કેલ્ક્યુલેશન. લાસ્ટ ટાઈમની જે આપણી ક્લાસ હતી એના અંદર કંઈક ટેકનિકલ મિસ્ટેક આવી ગયા હતા, જેના લીધે આપણે ક્લાસને કન્ડક્ટ નથી કર્યા શક્યા. એટલે આજે આપણી કોશિશ રહેશે, ભગવાનને એવી પ્રાર્થના છે કે કંઈ એવી મિસ્ટેક ના થાય, કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ ના આવે અને આપણે સારી રીતે આપણી ક્લાસને કન્ડક્ટ કરી શકીએ. ઓકે, યસ નેહલ, કોઈ બી નોર્મલ નર્સિંગ રેસ્પોન્સિબિલિટીમાં કેવી રીતે આપણે પ્રાયોરિટી નર્સિંગના ક્વેશ્ચન કરવા, તો આપણે એક સેશન કરીશું જેના અંદર ફક્ત ને ફક્ત પ્રાયોરિટીના લેવલના જે પણ પ્રશ્નો છે એ આપણે કરીશું, જેમાં તમને સ્ટેપ્સ પણ બતાવીશું અને સાથે સાથે કઈ ટ્રીક સાથે આપણે એને કરવું અને કેવી રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરના ઓપ્શનને જોઈને, તો એના માટે આપણે એક સ્પેશિયલ ક્લાસ રાખીશું. ઓકે, યસ અલકા, સુપ્રભાત, વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓકે, હાર્દિક, ગુડ મોર્નિંગ. સંજય, વેરી ગુડ મોર્નિંગ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી ક્લાસને. આજનો આપણો જે પહેલો પ્રશ્ન છે મિત્રો, પહેલો જે આપણો પ્રશ્ન છે, વોટ ઇઝ ધી કલર ઓફ આઈવી ગોઝ? જો તમને 16 ગોઝનો કેન્યુલા આપેલો હોય તો એ કેન્યુલાનો કલર શું હશે? ઓપ્શન છે આપણા પાસે પિંક, ગ્રે, યેલો કે પછી ગ્રીન. કયા કલરનો કેન્યુલા હોય છે 16 ગોઝનો? પિંક હોય છે, ગ્રે હોય છે, યેલો હોય છે કે પછી ગ્રીન હોય છે? ઓકે, ફટાફટ ઓપ્શન જે છે તમારું કમેન્ટ કરીને મને બતાવી દો.
ઓકે, વોટ ઇઝ ધી કલર ઓફ આઈવી કેન્યુલા ફોર 16 ગોઝ? 16 ગોઝ માટે કેવી આપણી કલર જે છે કયો કલર હોવો જોઈએ આપણા માટે? ઓકે, વેરી ગુડ મોર્નિંગ પાયલ. ઓકે, સરસ સરસ, બધાના કમેન્ટ આવી રહ્યા છે. હાર્દિક, નીતા, સંજય, પાયલ, અલકા, હેતવી, સ્વીટી, બધાના કમેન્ટ જે છે આવી રહ્યા છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરી લઈએ એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની જે વારંવાર પ્રશ્ન પૂછાય છે, જેના અંદર આપણે વાત કરીશું એક સાઇઝની વાત છે અને એક કલરની વાત છે. કયા કલરના કોડની, કયા કલરના કેન્ડલાની કઈ સાઇઝ તમને દેખાવામાં આવે છે? ઓકે સર, હવે જો આપણે વાત કરીએ તો 14 થી ચાલુ કરવાનું છે. ક્યાંથી? 14 થી. 14 પછી આવશે 16, 16 પછી એક આવે છે 17. આ એક સ્પેશિયલ છે 17. કયો? 17. ઓકે, બહુ જ ઓછા પ્રમાણમાં યુઝમાં આવે છે, પરંતુ 17 પણ છે. ઓકે, હવે 17 ના સાથે સાથે તમારે આવશે 18, 18 પછી આવશે 20, 20 પછી આવશે 22, 22 પછી 24 અને 24 પછી 26. તો આ જે છે તમારા કેલેન્ડરના સાઇઝ છે 14, 16, 17, 18, 20, 22, 24 અને 26. આ જે છે તમારા કલર કોડ છે, સોરી સાઇઝ છે. આ સાઇઝ તમારી ગોઝમાં હોય છે. ગોઝ જે છે એની યુનિટ છે, સાઇઝની યુનિટ કેમાં છે? ગોઝના અંદર છે. ઓકે સાહેબ, હવે જો આપણે કલર કોડની વાત કરીએ તો આપણે વાત કરીએ પહેલા 14 ગોઝથી આપણે વાત કરીએ. ઓકે સાહેબ, હા સાહેબ, 14 ગોઝથી જ્યારે આપણે વાત કરીએ તો 14 ગોઝ જે છે એનો કલર છે તમારો ઓરેન્જ. કયો કલર છે સાહેબ? ઓરેન્જ કલરનો છે. ઓકે સાહેબ, 16 ગોઝ જે આપણા પ્રશ્ન પૂછાયેલો પણ છે, જે હમણાં પ્રશ્ન પૂછાયેલો છે એના અંદર આપણને 16 ગોઝનો પૂછ્યો છે. તો 16 ગોઝનો જે મારો જે છે 16 ગોઝનો જે કેન્યુલો છે એ કયા કલરનો હોય? તો કે સાહેબ ગ્રે કલરનો. કયા કલર છે? તો સાહેબ ગ્રે કલરનો. 17 જે છે એ તમારો હોય વ્હાઈટ કલરનો. કયા કલરનો સાહેબ? વ્હાઈટ કલરનો કેન્યુલા છે. ઓકે સાહેબ, 18 ગોઝ જે છે એ તમારો ગ્રીન કલરનો કેન્યુલા છે. કયા કલરનો? ગ્રીન કલરનો કેન્યુલા છે. 20 ગોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પૂછાયેલો પ્રશ્ન 20 ગોઝનો છે અને મોસ્ટ કોમન યુઝ જે આવે છે આપણા હોસ્પિટલના અંદર એ 20 ગોઝનો છે, જે તમારો કયો છે સાહેબ? પિંક કલરનો. કયો? પિંક કલરનો. ઓકે સાહેબ, છોકરીઓ માટે તો બહુ સારો કલર છે પિંક કલર. ઓકે, હું એવું નથી કહેતો કે છોકરીઓને પિંક કલર જ ગમે. હવે તો છોકરીઓને બધા જ કલર ગમે છે અને ઘણા બધા છોકરાઓ પણ હોય છે એમને પણ પિંક કલર ગમે. એટલે પિંક કલર તમારો 20 નંબરનો હોય છે. ઓકે સાહેબ, 22 નંબરનો તમારો બ્લુ કલરનો કેન્યુલા છે. કયો? બ્લુ કલરનો કેન્યુલા છે. 24 નંબરનો સાહેબ તમારો યેલો કલરનો કેન્યુલા છે. કયા કલરનો સાહેબ? યેલો કલરનો. અને જો આપણે વાત કરીએ 26 નો તો એ કયો છે? વાયોલેટ કલરનો. આ સાહેબ તમારા તમામ કલર થઈ ગયા કેન્યુલાના. તમામ કલર થઈ ગયા કેન્યુલાના. 14 થી આપણે વાત કરીએ તો ઓરેન્જ છે, પછી આપણો ગ્રે આવે, પછી આપણી વ્હાઈટ આવે, પછી આપણું ગ્રીન આવે, પછી આપણું પિંક આવે, પછી આપણું બ્લુ આવે, પછી આપણું યેલો આવે, પછી આપણું વાયોલેટ આવે. આ તમારા કલર કોડિંગ છે, કેન્યુલાના કલર કોડિંગ છે. ઓકે સાહેબ, ઓકે સાહેબ, ખબર પડી ગઈ મને તો કઈ કઈ કલર છે. અચ્છા સાહેબ, કઈ બીજી વાત આ કેન્યુલા વિશે કઈ એવી વાત છે જે આપણે યાદ રાખવી પડે? કોઈ એવી વાત છે જે યાદ રાખવી છે? હા સાહેબ, કંઈક એવી વાતો છે. જો તમને પૂછવામાં આવે કે મોસ્ટ કોમનલી યુઝડ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. સાહેબ આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન ભણી ચૂક્યા છીએ. બ્લડ ટ્રાન્સફ્યુઝન ટોપિક જે છે એના એમસીક્યુઝ આપણે કરી ચૂક્યા છીએ, પણ આમાં આ પ્રશ્ન આપણે ડિસ્કસ કર્યો નતો. તો સાહેબ હું તમને જણાવી દઉં કે મોસ્ટ કોમનલી બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જે કેન્યુલા યુઝમાં લો છો એ છે તમારો 16 ગોઝનો, ધેટ ઇઝ ગ્રીન કલર કેન્યુલા. કયો કલર? ગ્રીન કલર કેન્યુલા. ઓકે સાહેબ, સાથે સાથે જો તમને કહું તો ગ્રીન કલર કેન્યુલા જે તમારી ક્રોમેટાઇઝ્ડ સીટી હોય, કઈ સીટી? સીટી સ્કેન હોય જેના અંદર તમે ડાઈ વાળી સીટી કરીએ તો એમાં જે ડાઈ ઇન્સર્ટ કરવામાં આવે છે એ પણ કયા કેન્યુલાથી આવે છે? 16 ગોઝના ગ્રીન કલરના કેન્યુલાથી ડાઈ ઇન્સર્ટ કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે સીટી વિથ ડાઈ. જો ડાઈ યુઝ કરીને તમે કોઈ પેશન્ટની સીટી કરાવો તો એ પેશન્ટને તમારે જ્યારે સીટી સ્કેનના અંદર મૂકો તો એમને તમારે 16 ગોઝનો કેન્યુલા જે છે એ તમારે ઇન્સર્ટ કરીને મૂકવો જ પડશે. કેમ? કેમ કે સાહેબ જે ડાઈ છે એ થિક સબસ્ટન્સ છે અને નાના ગોઝ. અચ્છા સાહેબ, જેમ જેમ ગોઝ વધે છે, જેમ જેમ ગોઝ વધે છે એમ એમ સાઇઝ તો મોટી થતી હશે? ના સાહેબ, ઊંધું છે. એટલે કે જેટલો મોટું તમારું ગોઝ હોય એટલી નાની તમારી સાઇઝ હોય. બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ.
ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે સાહેબ. ઇન્વર્સલી પ્રોપોર્શનલ કેવી રીતે સાહેબ? કે જો તમારો ગોઝ નાનો હોય, ગોઝ કેવો હોય? નાનો. જો તમને કહું કે 14 ગોઝનો કેન્યુલો મોટો હોય કે પછી 16 ગોઝનો, તો સાહેબ 14 ગોઝનો મોટો હોય. જો તમને પૂછું કે 22 ગોઝનો મોટો હોય કે પછી 18 ગોઝનો, તો સાહેબ 18 ગોઝનો મોટો હોય. તો જેમ જેમ તમારી સાઈઝ નંબરમાં વધે છે એમ એની સાઈઝ જે છે ગોઝના અંદર ઘટે છે. તો આ વાત તમારે ખાસ ખ્યાલ રાખવી. ઓકે, ખાસ ખ્યાલ રાખવી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય તો એના અંદર પણ 16 ગોઝ યુઝ કરવાનું છે. અને સાથે સાથે જો સીટી વિથ ડાઈના સાથે જો તમારે સીટી કરાવવાની હોય પેશન્ટની, તો એના અંદર પણ તમારે 16 ગોઝનો કેન્યુલો યુઝમાં લેવો પડશે. ઓકે સર, નેક્સ્ટ જો આપણે વાત કરીએ કે મોસ્ટ કોમનલી યુઝડ કેન્યુલા, મોસ્ટ કોમનલી યુઝડ કેન્યુલા કયો છે? તો સાહેબ પિંકી 20 ગોઝનો પિંકી પિંક વાળો જે તમારો કેન્યુલા છે એ તમારો મોસ્ટ કોમનલી યુઝડ કેન્યુલા છે. હોસ્પિટલ સેટઅપમાં મોસ્ટ કોમનલી જે યુઝમાં આવે છે એ તમારે આવે છે. અચ્છા, જો તમને પૂછે સાહેબ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇન ચાઇલ્ડ, જો ચાઇલ્ડમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે તો કયો ગોઝ યુઝ કરવાનો? તો સાહેબ યાદ રાખજો 20 ગોઝનું. કેમ? કેમ કે સાહેબ આપણા માટે 16 ગોઝનો હોય, 16 ગોઝનો હોય, પરંતુ ચાઇલ્ડ માટે 20 ગોઝનો પણ ઇનફ હોય. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે 20 ગોઝનો પણ ઇનફ હોય. ઓકે, એક મિનિટ આપણે કંઈક મિસ્ટેક કરી છે. આ 16 ગોઝ નથી, આ 18 ગોઝ છે. ગ્રીન જે છે તમારું આ 18 ગોઝ છે. મેં ગલતીથી 16 ગોઝ લખી લીધું, 18 ગોઝ છે. ઓકે, 18 ગોઝ. સોરી કમેન્ટ મેં ભણી લીધો હાર્દિકભાઈ. ઓકે, યસ 16 ગોઝ નથી, 18 છે. આપણે અહીંયા કરેક્ટ લખ્યું છે 18 ગોઝ ગ્રીનમાં, અહીંયા મેં 16 ગોઝ લખી લીધું જલ્દી. ઓકે, તો આઈ હોપ કે 18 ગોઝ છે. આ તમે એકવાર કમેન્ટ કરેક્ટ કરી નાખજો. 18 ગોઝ ગ્રીન છે, ગ્રીન કરેક્ટ છે પણ 18 ગોઝ છે. અહીંયા આપણે કરેક્ટ લખ્યું છે 18 ગોઝ, પરંતુ અહીંયા છે. ઓકે, તો અહીંયા આપણે 20 ગોઝની વાત કરવાની છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન ફોર ચાઇલ્ડ. ચાઇલ્ડમાં જો તમને બ્લડ ટ્રાન્સફ્યુઝનનો પ્રશ્ન આવે તો કયો આન્સર છે તમારો? 20 ગોઝ. ધેટ ઇઝ ધી પિંક કલરનો જે તમારો કેન્યુલા છે એ તમારા માટે યુઝમાં આવે છે. અચ્છા સાહેબ, જો મોસ્ટ કોમનલી યુઝડ ફોર ચાઇલ્ડ એન્ડ ઇન્ફેન્ટમાં, નાના છોકરાઓમાં કયો ગોઝ યુઝ કરવામાં આવે છે? તો યાદ રાખજો સાહેબ 24 ગોઝનો કેન્યુલા યુઝ કરવામાં આવે છે. કયો? 24 ગોઝનો. અને આ 24 ગોઝનો કેન્યુલા કયો છે સાહેબ? તમારો યલો કલરનો કેન્યુલા છે. કયો કલરનો છે? યલો કલરનો કેન્યુલા છે. ઓકે, સો યલો કલરનો જે કેન્યુલા છે એ તમારે 24 ગોઝનો કેન્યુલા છે એ ચિલ્ડ્રન માટે કે ઇન્ફેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. તો આ તમારા તમામ પ્રશ્નો છે કેન્યુલાના વિશે. આ તમારા તમામ પ્રશ્નો છે વિશે. તો હવે અહીંયા આપણને 16 ગોઝ પૂછ્યો હતો, તો 16 ગોઝ કયો છે? 16 ગોઝ જે છે એ તમારો કયો છે? ઓકે, તો અહીંયા આપણને 16 ગોઝ પૂછ્યો હતો. 16 ગોઝ કયો છે? ગ્રે કલરનો. કયો છે? ગ્રે કલરનો. તો 16 ગોઝ ઇઝ ફોર ગ્રે. સો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, તો આઈ થિંક કેન્યુલાના રંગ અને એમના જે ગોઝ છે એના વિશે અને સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ બે ચાર પ્રશ્નો એનાથી લીધે બને છે એ તમારા અહીંયા ક્લિયર થયા હશે. ઓકે સાહેબ, ઓકે સાહેબ. સાહેબ તમે તો આપ્યું હતું કે ડ્રગ કેલ્ક્યુલેશન કરીશું, તમે આ શું કેન્યુલા લઈને બેસા? ના સાહેબ, હવે નેક્સ્ટ આપણે જઈએ છીએ. હવે આવી ગયા છીએ આપણા મૂળ મુદ્દા ઉપર, ધેટ ઇઝ ધી ડ્રગ કેલ્ક્યુલેશન. ડ્રગ કેલ્ક્યુલેશન. તો હવે તમારે આજે પેન અને પેપર લઈને બેસવાનું છે અને સાથે સાથે તમારે દાખલા કરવાના છે. શું કરવાના છે સાહેબ? દાખલા કરવાના છે. ઓકે સાહેબ, આવી જાઓ. પહેલો પ્રશ્ન છે આજનો આપણો. પહેલો પ્રશ્ન છે, યાદ રાખજો મિત્રો, 500 ml, if 500 ml of RL ringal lactate is to be administered again 4 hours, how many drops per minute it would be? મતલબ કે જો તમારે 500 ml રિંગલ લેક્ટેટ આપવું છે, કેટલું આપવું છે? 500 ml આપવાનું છે. કેટલા ટાઈમમાં આપવાનું છે સાહેબ? 4 કલાકમાં આપવાનું છે. 500 ml મારે 4 કલાકમાં આપવું હોય તો મારે કેટલા ડ્રોપ્સ પર મિનિટની સ્પીડથી આપવું? અને મને ડ્રોપ ફેક્ટર આપેલો છે કેટલો? 20 નો ડ્રોપ ફેક્ટર આપેલો છે. મને જણાવો કે કઈ સ્પીડ હશે? 24 ની સ્પીડથી ગાડી ચલાવવું, 42 ની સ્પીડથી ચલાવવું, 48 ની સ્પીડથી ચલાવવું કે પછી 35 ની સ્પીડથી ચલાવવું? કઈ એવી મારી સ્પીડ રહેશે કેન્યુલાની કઈ સ્પીડ રહેશે જેના ઉપર મારે આ ડ્રોપ ફેક્ટરના હિસાબથી કેટલું ml 500 ml 4 કલાકમાં આપવું હોય તો ફટાફટ કેલ્ક્યુલેટ કરીને જણાવી દો. ફટાફટ કેલ્ક્યુલેટ કરીને મને જણાવી દો. ઓકે,
500 ml રિંગર લેક્ટેટ RL જે છે એ તમારે એડમિનિસ્ટર કરવાનું છે 500 ml રિંગર લેક્ટેટ ને એડમિનિસ્ટર કરવાનું છે 4 કલાકના અંદર. કેટલા કલાકમાં સાહેબ? 4 કલાકના અંદર એડમિનિસ્ટર કરવાનું છે. તો સાહેબ મારે કેવી રીતે કરવાનું? કેવી રીતે મારે કરવાનું છે? ઓકે, ઓકે સાહેબ, ઓકે સાહેબ, તમારા બધાના કમેન્ટ આવી રહ્યા છે ઓપ્શન બી ના વિશે. ઓકે, હાર્દિક, ખુશી, દ્રષ્ટિ, નીતા, પાયલ, HK, વેરી ગુડ. તમારા બધાના આન્સર આવવા ચાલુ થઈ ગયા છે. ઓકે સાહેબ, ચલો હવે બધું વાત કરીએ. ફોર્મ્યુલા ફોર ડ્રોપ ફેક્ટર. ફોર્મ્યુલા ફોર ડ્રોપ ફેક્ટર. અચ્છા, ડ્રોપ ફેક્ટર થી જો આપણે ફોર્મ્યુલા કાઢવા હોય તો પહેલી વાત તો હું તમને કહી દઉં કે સાહેબ અહીંયા તો આપણને ડ્રોપ ફેક્ટર આપેલો છે. કેટલો? કે સાહેબ 20 નો ડ્રોપ ફેક્ટર આપેલો છે. કેટલો આપેલો છે? 20 નો જે છે તમારો ડ્રોપ ફેક્ટર આપેલો છે. ઓકે સાહેબ. અચ્છા, હવે અહીંયા જે ફોર્મ્યુલા છે તમારો ડ્રોપ પર મિનિટ ફેક્ટરની ડ્રોપ પર મિનિટનો ફોર્મ્યુલા છે એ કયો છે કે સાહેબ ટોટલ વોલ્યુમ મારે કેટલું આપવાનું છે? ટોટલ વોલ્યુમ ઇન ml. ml ના અંદર કેટલું ટોટલ વોલ્યુમ આપવાનું છે? કેટલું ટોટલ વોલ્યુમ આપવાનું છે? એના સાથે સાથે ટોટલ વોલ્યુમ, એના સાથે સાથે ડ્રોપ ફેક્ટર, એના સાથે સાથે ડ્રોપ ફેક્ટર અપોન ટોટલ ટાઈમ. અને આ ટાઈમ કેમાં રહેશે સાહેબ? મિનિટના અંદર રહેશે. મિનિટના અંદર રહેવાનું છે. એટલે કે ટોટલ વોલ્યુમ મારે કેટલું ટોટલ વોલ્યુમ એડમિનિસ્ટર કરવાનું છે? તો સાહેબ મારે ટોટલ વોલ્યુમ અહીંયા એડમિનિસ્ટર કરવાનું છે 500 ml. 500 ml તો હું કરી શકું 500 ઇન્ટુ ડ્રોપ ફેક્ટર મને આપેલું છે કેટલો સાહેબ? તો કે જે 20. કેટલો આપેલો છે? 20 નો ડ્રોપ ફેક્ટર આપેલો છે. ઓકે સાહેબ. નેક્સ્ટ ટોટલ ટાઈમ સાહેબ મને 4 કલાક આપેલા છે. 4 કલાકને જો મારે મિનિટના અંદર કન્વર્ટ કરવા હોય તો એને મારે મલ્ટીપ્લાય કરવા પડશે 60 થી. કેટલા? 60 થી. 1 કલાકમાં 60 મિનિટ, તો 4 કલાકમાં 60. 4 ઇન્ટુ 60. ઓકે સાહેબ, સોલ્વ કરીએ. 0 થી 0 જતો રહ્યો 1 અને અહીંયા 3 જતું રહ્યું એટલે આપણે જાણી શકીએ કે 500 બટા 4 ત્રિયા 12. 4 ત્રિયા 12. અચ્છા સાહેબ, હવે અહીંયા આપણે કરીએ તો 12 એકમ 12, 12 દુની 24, 12 તરી 36 અને 12 ચોક 48. કયું? 12 ચોક 48. તો 48 એટલે કે 4 વાર આવ્યું 48. 2 બચી ગયા, 2 બચી ગયા, પાછળ આવ્યું 0, પાછળ આવ્યું 0. 12 એકમ 12, 12 દુની 24, 20 થી વધારે છે 24 તો આપણે તો 12 એકમ 12, 12 એકમ 12 પોઈન્ટ આપીએ. કેટલો વધ્યું? 8 વધ્યું 0. 12 છીંગ 72, 12 છીંગ 72 એટલે કે 6 એટલે 41.66 મારો આન્સર આવે છે. હવે સાહેબ અહીંયા મને પોઈન્ટમાં નથી આપેલું, અહીંયા મને પોઈન્ટમાં નથી આપેલું. 24 આપેલું છે, 42 છે, 48 છે અને 35 છે. તો 41.66 ના નજીકની જે વેલ્યુ છે એ કઈ છે? તો નજીકની જે વેલ્યુ છે એ છે તમારી 42. કઈ છે? 42. સો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. જે પરફેક્ટ આન્સર છે એ તો છે તમારું 41.66, 41.66. પરંતુ અહીંયા તમારે ઓપ્શનમાં 42 આપેલું છે એટલે તમારે ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેટવર્કમાં પ્રોબ્લેમ છે, નેટવર્કમાં ઇશ્યુ આવી રહ્યું છે. આઈ થિંક વરસાદના લીધે વાઈફાઈ પણ થોડું માંદું પડી ગયું છે. એકવાર હું તમને પાછું જણાવી દઉં. ફોર્મ્યુલા ફોર ડ્રોપ પર મિનિટ શું છે સાહેબ? ટોટલ વોલ્યુમ ઇન ml ઇન્ટુ ડ્રોપ ફેક્ટર અપોન ટોટલ ટાઈમ ઇન મિનિટ. મિનિટના અંદર ટાઈમ રાખવાનો, ml માં વોલ્યુમ રાખવાનું, ડ્રોપ ફેક્ટર રાખવાનું. ઓકે સાહેબ. 500 મારે આપવાનું છે. રિંગલ લેક્ટેટ કેટલું આપવાનું છે? 500 ml. તો 500 લખી લીધું ઇન્ટુ ડ્રોપ ફેક્ટર મને આપેલો છે 20. પ્રશ્નમાં આપેલું છે 20 તો 20 લખી લીધું અપોન મને 4 કલાકના અંદર વસ્તુ આપવાની છે. 4 કલાકમાં એડમિનિસ્ટર કરવાનું છે. જો 4 કલાકમાં કરવું હોય તો 4 ઇન્ટુ એને મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 1 કલાકના અંદર 60 મિનિટ હોય તો અહીંયા 4 ને મારે મલ્ટીપ્લાય કરવા પડે 60 થી. કોનાથી? 60 થી. તો 500 ઇન્ટુ આ પાછું લખી દઉં 500 ઇન્ટુ 20 અપોન 4 ઇન્ટુ 60. ઓકે, 0 થી 0 ગયા, 0 થી 0 ગયા, 2 એકમ 2, 2 ત્રિયા 6. અચ્છા, આને આપણે સાહેબ 500 બટા 4 ત્રિયા 12, 12 આમ લખી શકીએ. અચ્છા સાહેબ, 12 એકમ 12, 12 દુની 24, 12 ત્રિયા 36 અને 12 ચોક 48. તો 4 થી જાય
4 થી જાય સાહેબ, 4 થી જતું રહ્યું 48 એટલે 2 બચ્યા 0 આવ્યો. 12 એકમ 12, 12 દુની 24, 24 તો 20 થી વધારે છે તો 12 એકમ 12, 1 પોઈન્ટ સાહેબ કેટલા બચ્યા 80, 12 છીંગ 72, 6 6 41.66 તમારો આન્સર આવે. 41.66 ઓપ્શનમાં નથી એટલે એનું નેક્સ્ટ જે તમારો નંબર છે એ તમારે દેખવું પડે. ઓપ્શન બી 42 ઇઝ ધી કરેક્ટ આન્સર. 42 ઇઝ ધી કરેક્ટ આન્સર. તમારા સુધી પહોંચ્યું. કેલ્ક્યુલેશન હોઈ શકે થોડું અઘરું હોય, પોઈન્ટોમાં હોય, પણ તમારે એકવાર ટ્રાય કરવી જ પડશે. ઓકે, કેમ કે આનો પ્રશ્ન તો આવવાનો જ છે સાહેબ, આનો પ્રશ્ન તો પરીક્ષામાં આવવાનો જ છે. ઓકે ચલો. ઓકે, તો આઈ હોપ કે તમારો બધાનું હા નેટવર્ક ઇશ્યુ છે થોડો, પણ આઈ હોપ કે હમણાં સોલ્વ થઈ ગયો છે. આઈ હોપ હમણાં ચાલી રહ્યું છે બરાબર. એકવાર કમેન્ટ કરીને જણાવી દો બધું બરાબર ચાલી રહ્યું છે હમણાં. એકવાર કમેન્ટ કરીને બતાવી દો હમણાં ઓકે છે. ઓકે, સરસ સરસ સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, એન ઇન્ફેન્ટ ઇઝ રિસીવિંગ 500 ml of IV fluid per 24 hours using an IV set. એક ઇન્ફાન્ટ છે, છોકરો છે, નાનો છોકરો છે, જેના અંદર 500 ml મારે IV ફ્લુઇડ આપવું છે 24 કલાકથી. ઓકે, IV સેટ વિથ ડ્રોપ ફેક્ટર ઓફ 60. મને ડ્રોપ ફેક્ટર આપેલો છે કેટલો? 60 નો ડ્રોપ ફેક્ટર આપેલો છે. The nurse should plan to regulate the IV set at. હવે મારે આ કન્ડિશનના અંદર મારે કેટલું એના અંદર મારે આપવાનું છે? આ કન્ડિશનના અંદર એને કેટલું આપવાનું છે? કઈ ડ્રોપ્સ પર મિનિટ સાથે એને આપવાનું છે? ઓપ્શન ઇઝ 18 ડ્રોપ્સ પર મિનિટ, 21 ડ્રોપ્સ પર મિનિટ, 26 ડ્રોપ પર મિનિટ કે 28 ડ્રોપ પર મિનિટ. ફટાફટ કેલ્ક્યુલેટ કરીને ઓપ્શન જે છે તમારું કમેન્ટમાં નાખી દો. કયું ઓપ્શન કરેક્ટ છે આ તમારા ઓપ્શન હિસાબથી ફટાફટ મને કમેન્ટ કરીને જણાવી દો. 500 ml આપવાનું છે, 24 કલાકના અંદર આપવાનું છે, અને સાથે સાથે ડ્રોપ ફેક્ટર આપેલો છે 60. 60 નો ડ્રોપ ફેક્ટર આપેલો છે સાહેબ. કેમ સાહેબ 60 નો ડ્રોપ ફેક્ટર કેમ આપેલો છે? 60 નો ડ્રોપ ફેક્ટર કેમ આપેલો છે? સાહેબ જો હું વાત કરું ડ્રોપ ફેક્ટરની, જો વાત કરું અહીંયા, તો ડ્રોપ ફેક્ટર જે છે તમારો એ બે પ્રકારના ડ્રોપ ફેક્ટર છે. કયા કયા ડ્રોપ ફેક્ટર છે? એક તો હોય તમારું માઇક્રો ડ્રીપ, જે નાના છોકરાઓમાં યુઝ આવે, અને એક હોય મેક્રો ડ્રીપ. એડલ્ટ્સના અંદર યુઝમાં આવે, નોર્મલ કન્ડિશનમાં યુઝમાં આવે. જો તમે માઇક્રો ડ્રીપથી તમે યુઝ કરતા હોય, માઇક્રો ડ્રીપને યુઝ કરતા હોય, તો માઇક્રો ડ્રીપનું જે ડ્રોપ ફેક્ટર છે એ ફિક્સ છે. માઇક્રો ડ્રોપનું જે ફિક્સ છે એટલે કે 60 તમારું ડ્રોપ ફેક્ટર છે. પરંતુ જો તમે મેક્રોને યુઝ કરતા હોય તો તમારું જે ડ્રોપ ફેક્ટર હોય, એ કેટલું હોય સાહેબ? મેક્રોના અંદર કેટલું હોય સાહેબ? 15 નો ડ્રોપ ફેક્ટર છે. એટલે કે 60 ડ્રોપ્સ, 60 બૂંદ મળીને 1 ml બનાવે. કોના અંદર? માઇક્રોના અંદર. નાનું છે તો નાની નાની ડ્રોપ્સ આવે, તો વધારે ડ્રોપ્સ જોઈએ 1 ml બનાવવા માટે. અને અહીંયા શું છે સાહેબ કે 15 ડ્રોપ્સ મળીને જ 1 ml બનાવી દે. 15 ડ્રોપ્સ મળીને જ તમારી 1 ml બનાવી દે. તો જો તમને માઇક્રો ડ્રોપ્સ આપે, કયો? મેક્રો ડ્રોપ્સ આપે, તો એના અંદર તમારું ડ્રોપ ફેક્ટર 15 રહેવાનું છે. જો તમારું ચાઇલ્ડમાં યુઝ આવે, ઇન્ફેન્ટ કે પછી ચાઇલ્ડમાં જો યુઝ તમારું કરવાનું હોય, તો ત્યાં તમારે 60 યુઝ કરવાનું. હવે સાહેબ મને પ્રશ્નમાં અહીંયા તો ડ્રોપ ફેક્ટર આપેલો છે, તમે તો ડ્રોપ ફેક્ટર આપ્યો છે, પરંતુ પરીક્ષામાં ડ્રોપ ફેક્ટર આપે જ નહીં તો શું કરવાનું? તો સાહેબ જ્યારે તમને ડ્રોપ ફેક્ટર નહીં આપે ને ત્યારે તમારે નોર્મલ કન્ડિશનમાં એડલ્ટ માનીને 15 લેવાનું છે. અને જો તમને પ્રશ્નમાં આપેલું જ છે કે સાહેબ જે પેશન્ટ છે ઇન્ફેન્ટ કે પછી બાળક છે, તો જો બાળક હોય કે પછી ઇન્ફેન્ટ હોય તો એ કન્ડિશનના અંદર 60 નો ડ્રોપ ફેક્ટર લઈને તમારે કામ કરવાનું છે. નોર્મલ કન્ડિશનમાં 15 લઈને કામ કરજો, અને આ કન્ડિશનના અંદર ઇન્ફેન્ટ કે પછી ચાઇલ્ડના કન્ડિશનના અંદર 60 લઈને તમારે કામ કરવાનું છે. ઓકે સાહેબ. હવે સાહેબ આ પ્રશ્ન ઉપર આવી જઈએ. તમારા બધાના રેસ્પોન્સ આવી ગયા છે. ઓપ્શન બી તમે કહી રહ્યા છો 21 ડ્રોપ્સ. ઓકે સાહેબ. ચલો હવે એકવાર જોઈ લઈએ. ડ્રોપ્સ પર મિનિટ મારે કાઢવા છે. ડ્રોપ્સ પર મિનિટ. તો ફર્સ્ટ ઓફ ઓલ કેટલું વોલ્યુમ આપવાનું છે? તો સાહેબ 500 ml આપવાનું છે 24 કલાકના અંદર. 500 ml એટલે કે 500 * કેટલા ડ્રોપ ફેક્ટર સાથે? તો સાહેબ 60 નો ડ્રોપ ફેક્ટર છે, અપોન 24 કલાકને મિનિટમાં કન્વર્ટ કરું તો 60 આવી જાય. આ તો બહુ સરળ થઈ ગયું સાહેબ. 24 60 થી 60 જતું રહ્યું એટલે શું બચ્યું? 500/24. હવે સાહેબ શું કરવાનું? તો કે 24 એકમ 24, 24 દુની 48, એટલે કે 2 થી ભાગ્યા 2 કરું તો 48, એટલે કે 2 બચે. 2 અને 0. સાહેબ અહીંયા તો 2 અને 0 થાય છે, એટલે મારે કેવી રીતે કામ કરવાનું? 2 અને 0 થાય છે.